કાછડિયા આંતરરાષ્ટ્રીય કુર્મી સેના રાષ્ટ્રીય મહામંત્રી। રજૂઆત અમારી એવી છે કે 3 દિવસ પહેલા જે બનાવ બન્યો હાર્દિકભાઈ ગજેરાનું જે મૃત્યુ થયું એના માટે તટસ્થ તપાસની અમે ન્યાય માટે સીપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સામેવાળો આરોપી જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યારે અમારી કઠણાઈ તમે જુઓ કે જેની ઘરે ઘટના બની છે એવા એમના પપ્પા હસરતભાઈને ત્યાં પોલીસ ચોકીએ બેસાડી દીધા છે, મોબાઈલ લઈ લીધા છે કે તમારે સંખ્યા ભેગી। આ દેશની અંદર ન્યાય માંગવો પણ ગુનો છે। અત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશને એમને બેસાડી દીધા છે, જેની ઘરે ઘટના બની છે, જેના દીકરાનું મર્ડર થઈ ગયું છે, એ લોકોને તમારે ધરપકડ કરીને બેસાડવાનું આ કેનો ન્યાય છે? એટલે અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અને અમે કહેવા આવ્યા છીએ કે આ સાહેબ આ તમારો ન્યાય છે। હત્યા થઈ છે એના પપ્પાને એના પરિવારજનોને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અટક કરી છે અને મોબાઈલ લઈ લીધા છે। આ ત્યાંથી એના પરિવાર આવ્યા છે ને, એમના પરિવાર વાળા એ લોકોને એવું કે આજે આવેદન દેવા માટે થઈને અમે લોકો અહીં આવવાના હતા તો એનું કેવું એવું છે કે તમારે સંખ્યા ભેગી નથી કરવાનું ને મોબાઈલ અમારી પાસે જમા કરી દો। જેની ઘરે ઘટના જેનો યુવાન દીકરો વયો ગયો એને દુઃખ તો હોય ને। આજે સમાજને ભેગો અમે બીજી કઈ માંગણી નથી કરતા, પણ આરોપીની તટસ્થ રિમાન્ડ આવે અને એની કોર્ટની અંદર સારી ચાર્જશીટ ફાઇલ થાય એવી તો અપેક્ષા કમસે કમ એનો પરિવાર રાખે ને। જેને દીકરો ગુમાવ્યો છે એને દુઃખ હોય ને। અમારી માંગ એવી છે કે આજીવન કારાવાસની સજા થવી જોઈએ। એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે।